गाइस व्हाट्सअप वेलकम बैक टू अनदर ब्लॉग एंड अभी बजे देखो सुबह के 5:30 ठीक है ये देखो तो 5:30 बजे मैं निकल गया वो घर से तो गाइस તમે મારા બા અને દાદાને નહીં જોયા હોય તો હા એ જાત્રામાં ગયા હતા એટલે નહીં જોયા હોય તો આજે આવી ગયા છે એ અમને લેવા જાઉં છું આજે સવારના 5 વાગ્યા છે 5:30 અને હા હું હમણાં રાતે 3 વાગે સૂતો હતો અને 5 વાગે મારામાં કોલ આવ્યો દાદાનો કે હવે આવી ગયા છીએ તો હા આવી જા લેવા તો હું જાઉં છું તો હા આવી તો નાહી ધોઈને 5:30 ઉઠીને ત્યાર મેં તો ચાલો આવું છું હા ઘણા દિવસો પછી તમને બ્લોગમાં દેખાશે મારા બારા દાદા ચાલો મળાવું બાય ગાઈઝ એટલો બધો સામાન છે ડિક્કી ભરાઈ ગઈ છે અને આ બસ આ છે આ બધા જાય છે લોક બને છો આવી ગયા એમને જાત્રામાંથી આવી ગયા બહુ મસ્ત મજા આવી કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી હરિદ્વાર સપ્તામાં પછી ઉજ્જૈન પછી સપૈયા અયોધ્યા તો કઈ વાંધો ન આવ્યો ને 21 દિવસ કોઈને કઈ વાંધો આવ્યો કોઈને કાંઈ વાંધો નહીં બધા સારું જય શ્રી કૃષ્ણ હા અત્યારે વાગ્યા છે 5:30 અને હું સૂઈ ગયો તો આવીને કારણ કે આખી રાત જાગ્યો હતો એટલે અને આ જો આજે મહેમાન આવ્યા છે અહીંયા આવો ઓલો મારા વિડીયો તમે જોયો છે ઓલો દીપ છે ને દીપ એનો નાનો ભાઈ સગો ભાઈનો છોકરો અને નિશાનની પણ આવ્યા છે આજે બધા ફૂલ ફેમિલી આજે મારા ઘરે ભેગું છું છે તો હા અત્યારે સાઈડ ઉપર જવાનો પ્લાન છે અમારી વિઝિટ કરવા માટે ત્યાં પોગીને અત્યારે બનાવે બોલવાનું તારે લે ને પછી કે મને બ્લોગમાં નથી લેતો સારું હાલો ત્યારે ગાઈઝ સાઈડ ઉપર આવી ગયા છીએ અને આ બધા આપણી સાઈડ છે બધા પાછળ મકાન બને નહીં ગાડી તો અહીંયા છે જસ્ટ ખાલી વિઝિટ કરવા આવ્યા છીએ કેટલા કેવું પીનું મકાન ને કામ કેટલે કોઈ વાઘ છે આમ જોવાને હારે લઈને આવ્યા હતા અને આ બધું લઈ દીધું ભૂઈ ગયો એ હાથમાં એસી ની સામું રાખું છું ક્યારે આવ્યા તમે લે હે 6 વાગે શું બનાવો તો કોણ ભાઈ બનાવે છે લઈ માં દે ને ચમચી આઈ નીચે એ તો અત્યારે ખબર ખાજો એ તો અત્યારે ખબર બોલો તો ખરા ચાલો બધાય ભાજી ખાવા ડીશું નથી ઉપર ધ્યાનથી ઉપડે છે બ્લોગ બનાવે છે કયા બધાને આયા છોકરાઓને સોસાયટીમાં બધાને ખબર છે કેમ સબસ્ક્રાઇબર છે હા અમે અત્યારે સોડા પીવા આવી છે જમી લીધું હું જમ્યો ગાડી કેટલી આમ જો અંદર 2-3 BMW પડી છે 2-3 ભઠિયા છે અને આ એક અહીંયા છે તોય અમે હાલીને જઈએ છીએ શું વાત છે આની છે બધી ગાડી બસ એટલું બધું નહોતું બોલવાનું તો ગાઈઝ અત્યારે જમી લીધું છે
તો હવે નીકળ્યા છીએ ક્યાં હાલવા. આની ફરમાઈશ હતી ભાઈ મને બ્લોગ મળ્યો લઉં છું તો નો બોલવાનું બોલે છે. હા જો બે ભાઈ કેમ બાંધે જો. થેન્ક યુ आपका 50 હા એલા ઈ જોયું 50K રીચ થઈ ગઈ. इसके लिए हाँ, तुम्हारा स्वागत. એલા આપ જો બે ભાઈ હોય ને એનો વાંધો જ આ જો. ઓય કે બે ભાઈ હોય ને હગા ભાઈઓ હે એનો તો આ જ વાંધો જો. આમ જો બાંધતા જ હોય જ્યારે હોય તી એમ આમ એવું નહીં કે સીધી આમ બે એવી શાંતિથી જ્યારે હોય તી બાંધવાનું જ. ગાઈઝ આ મારા મોટા પપ્પા છે. આપો બે શબ્દ બોલો કાક. બોલીને હું બોલું ગમે ઈ મજા આવે બોલો. બસ પાવભાજી કહીને હવે નીચે આવ્યા છે હાલવા હાલવા. તારે શું કરવાનું? મારવાનો છે ઓલાને. પથ્થર મૂકને તું. કયું મંગાવ્યું? મને નથી તને નથી ખબર. કઈ જા નાખું એલા નહીં બદલાવું. ચેર્સ તો કરો એલા તમે બધા હગો બહુ પ્લાન છે થોડા પછી પીધા પછીનું. કોણ છે ધંધી ના કરો ને सेवा क्षेत्र છે ને આવું ચાલતું હોય. હા શું પ્લાન છે તારો? હવે કઈક જાશું આને પણ હોળ તલ્યું કોપીરાઈટ આવી જાય રહેજો ગાઈઝ. તો કાલે હવે છે ને બોક્સમાં બોક્સમાં જવાનો પ્લાન બને છે સ્કૂલના ફ્રેન્ડ સાથે. જો આની અલગ જ મસ્તી છે. એ ફ્રેન્ડ ઓલી ખનક હતી સ્કૂલમાં એનું શું થયું? રાખડી બંધી પ્રેન્ક હો ગયા જી પ્રેન્ક હો ગયા આપકે સાથ. મેડમ એ માસા બેને એકબીજાને બંધાવડાવી કેમ એમ પરાયણા બંધ રહી ક્લાસમાં વાયરલ તમે ક્લાસમાં તમે ફેમસ છો એટલે જો એ વાત ફેરે વાત ફેરવે છે એક બેચેસમાં બેહીને આવે ને મેડમને ખબર એટલે 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 જ ને. અલગ અલગ છોકરીઓને અલગ ને છોકરાને અલગ. તો કેમ એમ થયું? પેલા છોકરીઓને આમ બેહાડી દીધી પછી છોકરાઓને બેહાડે પછી રાખડી બંધાઈ દીધી. તો તમે બે સામે સામે તને ખબર ન પડે ઊભું થઈને બાજુ મૂક્યું આગળ પાછળ એમ બેટા લાવવા દે એક છોકરી બે છોકરા ટ્રાય તો કરી છે કા ટ્રાય તો ફૂલ છે બહુ કર્યો. અરે સ્કૂલ લાઈફમાં શું હાલે? અય હેંગ મરી ગયો શું? ડિપ્રેશન બોલ લે. સ્કૂલ લાઈફમાં શું કે રેડી હાલે આપણે રેડી થયેલા કરે એમ? આપણે કોલેજનું તો પૂછવાનું જ નહીં. કોલેજમાં તો બધાય બોલ લે બોલી નાખો અંદર ન રાખે પેટમાં દુખે. બોલ લે. નહીં કોઈ કમેન્ટ્સ નો કમેન્ટ્સ કોમેન્ટ નહીં તો પહેલાથી બીજું શું? પહેલો સોફો ને શું કરવાનું હતું? લાકડી પડી રહી કોની? આપણે અમારી તો તમે લાકડી ક્યારે યુઝ કરવા માંડ્યા? ત્યાં ઓલા સડવામાં એ મને તમે એમાં કીધું હતી. બૂટ મેં ગોઈતા હતા ખાલી બૂટ તો નીચે હતા હા. લાકડી સોફામાં પડી હતી એ મેં નથી એ ગઈ તો અટાણા મને સાંભળે મેં કીધું લાકડી તો અટાણું જાય છે અને લાકડી એવું પડી રહી અવાજ બેહી ગયો. હા અવાજ બે એવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી. તો ગાઈઝ બધા મહેમાનો વયા ગયા છે અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. જાઓ હમણાં ચલો બાય. અને કાલે મળ્યા સીધા ક્રિકેટ બોક્સમાં.